મિત્રો, રાંદલ માતાના લોટા તેડ વખતે શા માટે એક નહીં પણ બે માતાજીના લોટા તેડવામાં આવે છે અને શા માટે ઘોડો ખૂંદવામાં આવે છે? આવો જાણીએ આજના આ વિડીયોમાં. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી રૂપે અવતર્યા હતા. રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રતિ લાગણી થઈ અને તેમની સાથે વિવાહની ઈચ્છા થઈ ગઈ. તેઓએ સીધા જ ભગવાન વિશ્વકર્મા પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્માએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર માની નહીં. એક વખત રાંદલ માતાજીના માતાજી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માંગવા ગયા. ભગવાન સૂર્યનારાયણના માતાજીએ તેઓને માટીનું પાત્ર આપ્યું, પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે. ભગવાન સૂર્યનારાયણે આ શરતનો લાભ લીધો. જ્યારે રાંદલ માતાજીના માતાજી પાત્ર લઈને ઘોડા પર પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણે તેમના રસ્તામાં બે આખલાને લડતા મૂકી દીધા, જેના લીધે પાત્ર તેમના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું. શરત મુજબ રાંદલ માતાજીના માતાજીએ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા. ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજીને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુનાજી થયા. ભગવાન સૂર્યનારાયણના અતિશય તેજના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા, પરંતુ ભગવાન સૂર્યનારાયણને લાગ્યું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાનને લીધે તેઓની સામે જોતા નથી, જેથી કરીને ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે તેઓ જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે. અને ભગવાન સૂર્યનારાયણના શ્રાપના લીધે રાંદલ માતાજીએ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને એને ભગવાનની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંદલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે, ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિને છોડીને અહીં આવ્યા છે. ત્યારે વિશ્વકર્માએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું સાચું ઘર તેનું સાસરું જ કહેવાય. રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો. ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ હતા, ન તો પોતાના પિતાના ઘરે. તેથી તેઓએ જંગલમાં તપ શરૂ કર્યું. તે દરમિયાન માતાજીના છાયા સ્વરૂપે એટલે કે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા એમણે બે બાળકોને જન્મ આપ્યો, શનિદેવ અને તાપી દેવી. એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમાંથી લોહી નીકળશે. સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજે એમને કહ્યું, માતાજીના શ્રાપના લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા, પણ મનમાં વિચાર કર્યો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, નહીતર કોઈ માં પોતાના બાળકોને શ્રાપ ના આપે, અને આપે તો પણ પોતાના બાળકો એ શ્રાપથી પીડાય નહીં. તેથી તેમણે રાંદલ માતાજીના છાયા સ્વરૂપને બોલાવ્યા ને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહીં ને કહ્યું, જો તમે સત્ય નહીં કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ. જેથી તેણીએ સત્ય કહેવું પડ્યું. સત્ય જાણ્યા પછી સૂર્યનારાયણ દેવે ભગવાન વિશ્વકર્માના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે. ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા. ઘણી તપાસ કર્યા પછી પણ માતાજી વિશે કોઈ જવાબ ના મળ્યો. પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું ને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે. પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજીનું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજના લીધે તેઓની સામે જોવાને સક્ષમ ન હતા. આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ 4 અલગ વસ્તુઓમાં સરખા ભાગે વહેંચી દીધું. આ 4 વસ્તુઓ નીચે પ્રમાણે હતી: ભગવાન શિવનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર, ગાય અને પૃથ્વી. એ સમયે માતાજીએ વધુ 2 પુત્રોને જન્મ આપ્યો, જેઓ અશ્વિની કુમારો કહેવાયા. અશ્વિની કુમારો ભગવાનના વૈદ્ય હતા.
ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજીને પોતાના ઘરે પરત લાવ્યા ત્યારે માતાજીના છાયા સ્વરૂપે રાંદલ માતાજીને તેઓને પોતે કરેલી સેવાના બદલે આશીર્વાદ આપવા કહ્યું ત્યારે રાંદલ માતાજીએ તેમને વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે તેઓ બંને સાથે જોડમાં જ હશે, જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક એમના છાયા સ્વરૂપ માટે. ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે પણ ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ નહીં મનાય. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજીને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક પૃથ્વી પર જઈને લોકોના દુઃખ દૂર કરે અને તેમને સત્ય અને ધર્મનો માર્ગ બતાવે.